દાદા ભગવાનના જય સચ્ચિદાનંદ। દાદા ભગવાનની હાજરીમાં મહાત્માઓની વચ્ચે જે ગરબા થતા તે આપણે માણ્યા। દાદા ભગવાન અનેકવાર નવરાત્રિ અને નવરાત્રિ સિવાય પણ ઘણીવાર યોગાનુયોગ આવો ગરબાનો પ્રસંગ બનતો। દાદા ભગવાન ખૂબ સુંદર કહેતા કે પ્રકૃતિને સહજ કરવા માટે આ ગરબા એ ઉત્તમ સાધન છે અને તેમાં એક જ્ઞાની પુરુષની હાજરીમાં અને પોતાના શુદ્ધ હેતુ સાથે જ્યારે ગરબા ગવાય છે ત્યારે પ્રકૃતિની અંદરથી જેટલી અસહજતા છે, અસહજતાના જેટલા પરમાણુ છે ખાલી થતા જાય છે અને સહજતા ઉત્પન્ન થતી જાય। જેમ જેમ આપણે સહજતાના પરમાણુ ઉત્પન્ન થાય એમ સહેજે આનંદ ઉત્પન્ન થાય। આપણને કઈ ગરબામાંથી આનંદ આવે છે એવું નથી, પરંતુ આપણી પ્રકૃતિ જ્યાં જ્યાં સહજ બને છે એ સહજ બનતા જ પોતાની અંદરનો આનંદ એ બહાર અનુભવાય છે। જ્ઞાની પુરુષની પ્રકૃતિ એ સંપૂર્ણ સહજાત્મ સ્વરૂપી છે। જ્યારે બુદ્ધિની બિલકુલ વિપરીતતા બંધ થઈ જાય, પ્રકૃતિમાં કોઈ પણ જાતનો અહંકારનો ડખોડખલ રહેતો નથી, ત્યારે આખી પ્રકૃતિ એ સહજ બને છે અને એ સહજ પ્રકૃતિ જ દિવ્ય શક્તિ ગણાય છે। તેને જ માતાજીનું સાચું સ્વરૂપ કહે છે। આ માતાજીની જે આદ્ય શક્તિ છે એની આરાધના એ સહજતા માટેની આરાધના છે। આદ્ય શક્તિ એટલે આત્મા અને આ પ્રકૃતિ બંને જ્યારથી આત્મ તત્વ છે ત્યારથી જ આ પ્રકૃતિ પણ છે। એટલે આત્મા એ પૂરેપૂરો આ પ્રકૃતિને આધીન રહે છે, માટે જ એને આદ્ય શક્તિ તરીકે પૂજનીય બને છે। જૈન ધર્મ એ આખો આત્માને જાણી આત્માની સહજતાને સિદ્ધ કરવા માટેનો છે, જ્યારે વેદાંત ધર્મ એ પ્રકૃતિને જાણે, પ્રકૃતિને ઓળખે અને પ્રકૃતિની શુદ્ધતા કરતા કરતા સહજતા તરફ લાવે છે। બેમાંથી એક જો સહજ થાય તો બીજું આપોઆપ સહજ થઈ જાય છે। શિવ અને શક્તિ બંનેની અનંત શક્તિઓ પડેલી છે। પ્રકૃતિની જે શક્તિઓ છે એ બધી પ્રાકૃતિક શક્તિઓ છે અને શિવની જે શક્તિ છે એ ચૈતન્ય શક્તિ છે। આપણે જાણીએ છીએ કે આજે સ્ત્રી પ્રકૃતિ
પુરુષ પ્રકૃતિ અને નપુંસક પ્રકૃતિ, એ પ્રકૃતિનું જે નિર્માણ છે એ પેલા પરમાણુ નથી નિર્માણ બને છે. ક્રોધ અને માન ના પરમાણુ જ્યારે વિશેષ બને ત્યારે એની પ્રકૃતિ આખી પુરુષની બની જાય છે. આ ક્રોધ અને માન ના જે પરમાણુ છે એ દ્વેષ વાળા પરમાણુ છે, ઉગ્ર પરમાણુ છે. આપણે જોઈએ તો મોટા ભાગે પુરુષોના પ્રકૃતિની અંદર એકદમ ઉતાવળતા, ક્રોધ, ગુસ્સો એ સામાન્ય ભાવે જોવા મળે છે. જ્યારે સ્ત્રી પ્રકૃતિની અંદર રાગ પ્રકૃતિ છે, એની અંદર મોહ અને કપટના જે પરમાણુ છે એ પરમાણુના આધારે એની રાગ પ્રકૃતિ, જેથી કરીને એના પ્રકૃતિની અંદર જ સુંદરતા, નજાકત એ સહજપણે જોવા મળે છે. 10 વર્ષની બેબી હોય તો પણ એની અંદર જે સુંદરતા અને નજાકત હોય તે સહજપણે જોવા મળે. આમ તો આપણે પુરુષ જે ખાતા હોય એ જ સ્ત્રી ખાતી હોય. દાળ ભાત શાક રોટલી પુરુષ પણ ખાય છે, સ્ત્રી પણ ખાય છે. પરંતુ એ બંને ખોરાકની અંદરથી મૂળ પોતાની જે પ્રકૃતિ છે, પોતાના જે પરમાણુ છે એને પોષણ મળે છે અને પછી એ વ્યક્ત થાય છે. જેમ પાણી તો એક જ પ્રકારનું આપીએ લીમડાને અને આંબાને, પરંતુ લીમડાની અંદર જે પ્રકૃતિ વ્યક્ત થાય છે તે પૂરેપૂરી પાને પાને કડવો જોવા મળે, જ્યારે આંબાની અંદર બિલકુલ કડવાશ છે જ નહીં. પાણી તો એક જ પ્રકારનું છે, પણ વિભિન્ન પરમાણુથી બનેલી પ્રકૃતિ એ એની મેળે જ કુદરતી રીતે વ્યક્ત થતી હોય છે. આપણે જાણીએ છીએ કે આ જે સ્ત્રી પ્રકૃતિ છે એની અંદરના જે મોહ અને કપટના જે પરમાણુ છે એના કારણે જે એકદમ સહજતાથી જીવન જીવી શકે છે. જેમ હસબન્ડને ધંધામાં ખોટ આવી હોય, તે ખોટના કારણે એટલી બધી ચિંતામાં પડી જાય કે એને રાત્રે ઊંઘ પણ ના આવે, ખાવાનું ના પાવે. જ્યારે કોઈ પણ જાતની વ્યવહારની મુશ્કેલીઓ આવે ત્યારે જે પુરુષની જે પ્રકૃતિ છે એ વિકલ્પી પ્રકૃતિ હોવાથી એની અંદર એટલી બધી ચિંતાઓ, એટલા બધા ઉગ્રતા વાળા પરમાણુ બહાર નીકળે અને એ બિલકુલ દુખી થઈ જાય. એની સામે એની વાઈફ તરત જ કહે એને કે શું જાગો છો, સૂઈ જાઓ શાંતિથી, બધું સારું થઈ જશે, બધું સારું જ થવાનું છે, તમે શું લ્યો ચિંતા એકલા કરો છો. સવારમાં ઉઠીને પણ જો પુરુષ ચા પીતો હોય તો પણ એનું ધ્યાન શેમાં હોય તો કે આ જે ખોટ ગઈ છે એને હવે કેવી રીતે પૂરી કરવી, આ કેમ થઈ ગયો, બધી ચિંતાઓમાં તે તરત જ સ્ત્રીને ખબર પડી જાય એટલે તરત જ કે ચા તો શાંતિથી પીવો. આ જે એનામાં સહજતા છે એ સહજતા
એ પેલા પરમાણુના કારણે છે. એટલે તો આ વિકલ્પી પ્રકૃતિ અને સહજ પ્રકૃતિ બંને સાથે જ્યારે ભેગા થાય છે ત્યારે જ આખું આ ગ્રહસ્થનું જીવન સુંદર બની જાય છે. આપણે જાણીએ છીએ કે જે લોકો બેચલર હોય, પુરુષ એકલો જ રહેતો હોય ઘરમાં, અને જો એના ઘરમાં આપણે જઈએ, આમ તો જવાનું જ મન ના થાય એવું ઘર હોય અંદરથી. કેમ? તો કે એની બધી જ વસ્તુઓ વેર વિખેર પડેલી હોય અને એ પોતે તૈયાર થયેલો હોય ના હોય એવો જ હોય. ઘરની અંદર જોઈએ તો બધા ચાના કપ ગમે ત્યાં પડ્યા હોય, વાસણો ગમે ત્યાં પડ્યા હોય, ચાદરનું ઠેકાણું હોય નહીં, કપડાનો ઢગલો પડ્યો હોય એમનો. ઘરની અંદર કોઈ પણ જાતની જે વ્યવસ્થા જોવામાં આવે એ પુરુષના પ્રકૃતિમાં જોવા મળે નહીં. જ્યારે સ્ત્રીની પ્રકૃતિ બધું શણગારે, મૂકે, વ્યવસ્થિત રાખે, બધું જ. એટલે તો કહેવાય છે ને કે આખું જે ગૃહસ્થ જીવન જે છે એની અંદર આ બંને શક્તિઓ, બંને પ્રકૃતિઓના શક્તિઓનો સમન્વય થાય છે અને ત્યારે જ એ સુંદર જીવન જીવી શકાય છે. એમાં પણ જ્યારે આ સ્ત્રી પ્રકૃતિના પરમાણુ જે છે એને જ્યારે અધ્યાત્મ બાજુ જવું હોય, જેને આત્મજ્ઞાનની પૂર્ણાહુતિ બાજુ જવું હોય, ત્યારે એને પોતાના જે આ પરમાણુ છે એ પરમાણુને એને ખાલી કરવા પડે, પોતે એની સામે પુરુષાર્થ માનવો પડે છે. કારણ કે આ જે કપટ અને મોહના પરમાણુ છે એ પોતે એ કપટ કરે છે એવું પણ એને ખબર પડે નહીં. એનું કારણ એક જ કે એ પરમાણુ જેવા હોય છે કે એ સહજપણે થઈ જાય છે. મૂળ ક્રોધ માન માયા લોભ કષાયો જે છે એ તો ભોળા હોય, એ તો ખબર પડી જાય. પણ આ જે કપટના જે પરમાણુ છે એ બિલકુલ દેખાય નહીં, માલિકને પણ ખબર પડે નહીં. એની અંદર મોટા ભાગે પોતે હોશિયારીથી, ચતુરાઈથી બીજાને વશ કરે અને એની અંદર પોતાનું ધાર્યું કરવાનું, પોતાને જે સુખની અપેક્ષા છે એ સુખ લેવા માટે એ પોતે આ બધા પ્રયત્નો કરે જ જાય. સૌથી મોટું જે મોહનીય કર્મ છે એ મોહનીય કર્મમાંથી આખો સ્ત્રી વેદ ઉત્પન્ન થાય છે. અને આ સ્ત્રી વેદ ઉત્પન્ન થાય એ મોહનીયના કારણે, અને આ મોહનીયથી પછી લોભ ઉત્પન્ન થાય અને આ લોભને પૂરો કરવા માટે આ પેલું કપટ એને કરવું પડે છે. જ્યાં સુધી આ કપટના પરમાણુ ઓછા થાય નહીં ત્યાં સુધી એનું જે સ્ત્રી શરીર છે, સ્ત્રીની પ્રકૃતિ છે એમાંથી છૂટાતું નથી. આપણે જાણીએ છીએ કે મોટા ભાગે પોતાનું ધાર્યું કરવું હોય તે પણ જ્યારે સમય આવે ત્યારે એનો ઉપયોગ કરે. આપણે ઘણીવાર નથી જોતા કે 10 વર્ષ સુધી પત્ની કશું જ બોલે નહીં, કશું માગે નહીં, કશું જ કરે નહીં, અને માગે ને આપણે કહીએ કે હમણાં તો નથી થાય એવું, તો કશું બોલે નહીં. પરંતુ બરાબર જ્યારે એના દિયરના લગ્ન આવે ને અને પેલું પરણાવવા માટે બેસવાનું થાય
ત્યારે એ કાઢે કે તમે દિયરને જો તમારા ભાઈને પહેણાવો હોય અને મને બેસાડવાની હોય તો આટલા સોનાના દાગીના જોઈશે, આટલા કપડાં જોઈશે, આ બધું લાવશે તો જ હું તો બેસીશ. એ પોતાનો સમય, પોતાનો લાભ જોઈને પોતાનો જે સુખ લેવાનું, પોતાનું ધાર્યું કરવાનું જે છે એનો ઉપયોગ ત્યાં કરે. અને જો ના કરો તો એકદમ એ હઠ લઈને બેસે. એ જે હઠ છે એ જ આખું આ કપટના પરમાણુની જે ગાંઠ છે એને કરાવડાવે છે. એનો વાસ્તવમાં દોષ નથી હોતો, પરંતુ એની પ્રકૃતિની અંદર આ જે પરમાણુ છે એ પરમાણુ કામ કરતા હોય છે. જો એની અંદરથી આ કપટના પરમાણુ ઓછા થઈ જાય, એની ગાંઠ ઓછી થઈ જાય તો આખું એનું સતી તરીકેનું આખું ચારિત્ર ઉત્પન્ન થાય છે. મોટા ભાગે શાસ્ત્રકારોએ, વક્તાઓએ સ્ત્રીને નિંદનીય તરીકે વર્ણવવામાં કંઈ બાકી રાખતા નથી. મૂળ પોતે પુરુષો હોવાથી સ્ત્રી પ્રકૃતિની વાતમાં એ લોકોનો દ્વેષ ખુલ્લો થઈ જાય છે. દાદા ભગવાન પોતે નિર્વેદ પુરુષ છે, જે કોઈ પણ વેદમાં નથી. પુરુષ વેદ, સ્ત્રી વેદ કે નપુંસક વેદ. પોતે દેહના માલિક જ નથી હોતા. એવા પુરુષ જ્યારે આખી પ્રકૃતિનું વિજ્ઞાન ઓપન કરે છે ત્યારે જ આપણને આ ખબર પડે છે કે ઓહો, ખરેખર આ પ્રકૃતિની અંદર કેવા કેવા પરમાણુ છે. અને એ પ્રકૃતિથી આપણે જો જુદા પડીશું ત્યારે જ આપણે છૂટી શકીશું. ઘણીવાર સ્ત્રીઓ એવું કહેતી હોય કે મારામાં તો બિલકુલ મોહ જ નથી. આને દાદા ભગવાન કે કપટ કહેવાય. મોહ તો એટલો બધો પડેલો હોય જ પ્રકૃતિમાં, પણ એને નથી એવું બતાવનાર એ કોણ છે? તો કે પેલું જે કપટની જે ગાંઠ પડેલી છે એ એને એવું સહજપણે થયા કરે. જાત જાતની બધી હોશિયારીઓ આ પૂતગલના ભૌતિક સુખો લેવા માટે, 5 ઇન્દ્રિયોના સુખો લેવા માટે, ભોગ વિલાસની બધી જે ટેવો હોય એ પૂરી કરવા માટે એ આખો દિવસ એમનું ચિત્ત જે છે એ એમાં જ ફાંફા મારતું હોય. એટલે જ્યારે એને અંદર એવું નક્કી થાય કે મારે આ જગતના કોઈ પણ વિનાશી સુખ મને જોઈતા નથી, ત્યાર પછી એનો પેલો આ પુરુષાર્થ શરૂ થાય છે અંદર. એટલે વાતની અંદર જુઠ્ઠું બોલવું, હોશિયારી કરવી, જેમ છે તેમ પોતે કહેવું નહીં, એ બધું જ આખું પેલું જે કપટના જે પરમાણુ છે એ ત્યાં કામ કરતા હોય છે. બીજી બાજુ એ પરમાણુના કારણે આખો વ્યવહાર સહજપણે પણ વર્તે છે. જેમ કોઈ જગ્યાએ લગ્નમાં જવાનું હોય તો ઘરેથી તૈયાર થતા હોય ને તો પુરુષ તો ફટાફટ તૈયાર થઈ અને બહાર નીકળી જાય, અને બહેનોને ટાઈમ થઈ જાય, ગમે તે થાય, બધા 200 જણ બહાર ઊભા હોય પણ એ તો આરામથી તૈયાર થાય. અને એમાંય
જો અરીસાની સામે બેઠેલી હોય તો એ આખું જગત વિસ્મૃત થઈ જાય. સૌથી સારામાં સારો મિત્ર સ્ત્રીનો કોણ? તો કે આ અરીસો. બધા વગર ચાલે પણ અરીસા વગર એને ચાલે જ નહીં. એટલે પુરુષની જે પ્રકૃતિ છે એ ઉતાવળી, રગવાટી, ટાઈમ થઈ ગયો. તે લગ્નમાં જવાનું હોય એમાંય ઉતાવળ અને પાછું આવવાનું હોય એની ઉતાવળ. જ્યારે સ્ત્રીની પ્રકૃતિમાં તો એકદમ આરામથી તૈયાર થાય, એના વાળ ઓળે, કપડાં પહેરે, બધું એકદમ શાંતિથી, અને ગયા પછી પણ પાછા આવવાની ઉતાવળ ના કરે. જો ઘરની અંદર લગ્નની કંકોત્રી આવી હોય ને, સૌથી વધારે આનંદ કોને થાય? સ્ત્રી પ્રકૃતિને. એનું કારણ શું છે? તો કે એમના પરમાણુ અંદર ભરેલા છે, અને એ પરમાણુના કારણે બધી અસરો ઊભી થાય છે. અને એમાંય જો પોતાના પિયર પક્ષના હોય તો એવી અસરો ઊભી થાય. કેટલાય મહિનાઓથી એને આનંદ શરૂ થઈ જાય, એની તૈયારીઓ શરૂ થઈ જાય, એનું ધ્યાન શરૂ થઈ જાય. પુરુષ બિચારો ગમે તેલો ચિંતામાં હોય ને, પણ એ તો એના આનંદમાં જ રહ્યા કરે. આ પ્રકૃતિની અંદર જે પરમાણુ છે એ પરમાણુ એની અંદર કામ કર્યા જ કરે છે. દાદા ભગવાન બહુ જ સુંદર કહેતા કે જ્યાં ભોળપણ હોય ત્યાં કપટ હોય જ. બહારથી આપણને જે ભોળપણ દેખાતું હોય છે, વાસ્તવમાં એ સૌથી વધારે કપટી હોય છે. ભોળપણ એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ આપણને કંઈક આવીને કહી જાય, એને તરત જ સાચું માની લેવું, એ આ ભોળપણ હોય. જેમ કોઈ આવીને કહી જાય કે તમારી દીકરી તો ફલાણા છોકરા સાથે ઊભેલી, મેં જોયેલી છે ત્યાં. બસ આટલું કહ્યું એટલે એની મધર હોય એ તરત જ એને સાચું માની લે. કોઈ હસબન્ડની વાત કરે, દીકરાની વાત કરે, દીકરીની કોઈ પણ વાત આવી બધી આવે, એને તરત જ સાચું માની લેવું, એ ભોળપણ નું મૂળ કારણ શું છે? તો કે પેલું જે કપટ છે, એ કપટની જે ગાંઠ છે એના કારણે આ ભોળપણ ઊભું રહેલું છે. દાદા ભગવાન બહુ સુંદર કહેતા કે જે લોકો ભગવાનના ઉપરી થયેલા તે બધા ફાઈ ગયેલા, પણ જો આ સ્ત્રીના ઉપરી થયા તો માર ખાઈને મરી જાય કે છે. કોઈ દિવસ આ જગતમાં સ્ત્રીને જીતી શકાય એમ છે નહીં, કારણ એની પ્રકૃતિ છે. એ બસ ક્યાં થાય છે? તો કે જ્યાં એ શીલવાન પુરુષ જુએ છે, જેની અંદર કોઈ નબળાઈ નથી, કોઈ લાલચ નથી, ત્યાં આગળ પછી એ બસ થાય છે. એટલે દાદા ભગવાન કહેતા કે આપણે તો આ સંભાવે નિકાલ કરવાનો માર્ગ છે. બધા જ શાસ્ત્રકારોએ સ્ત્રીનો મોક્ષ નથી એમ કહ્યું, જ્યારે દાદા ભગવાને કહ્યું કે સ્ત્રીનો પણ મોક્ષ છે. આ સ્ત્રીની પ્રકૃતિ એ પરમાણુ જો પોતે ખાલી કરી નાખે તો બીજા ભવે પુરુષ બની અવશ્ય મોક્ષ જઈ શકે છે. સ્ત્રીનો મોક્ષ નથી એવું એકાંતિક વાક્ય એ વિતરાગોની વાત નથી. એટલે આ બહુ જ સમજવા જેવું છે. અને જોડે જોડે આપણને હવે જે દ્રષ્ટિ મળી છે કે હું ખરેખર બાય રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છું, પછી આખી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિની સામે હવે
પોતાનો પુરુષાર્થ શરૂ કરવાનો છે ને એમાંય પુરુષની તો પ્રકૃતિ આ જ્ઞાનને સિન્સિયર રહી શકે, જ્યારે સ્ત્રીની જે પ્રકૃતિ છે એમાં સિન્સિયરિટી ના હોય, વ્યવહારની અંદર સિન્સિયરિટી ખૂબ જ હોય એની, પરંતુ આ આત્મજ્ઞાનની બાબતમાં, જાગૃતિની બાબતમાં એની સિન્સિયરિટી વધવી એ બહુ જ કપરી છે. એટલે એણે અંદર નક્કી કરવું જોઈએ કે મારી જે પ્રકૃતિના જે મુખ્ય દોષો છે, એમાં જે કપટની જે ગાંઠ છે એને ખલાસ કરવા માટે દાદા ભગવાને બહુ જ સુંદર 3 ચાવી મૂકી છે. એક તો મોટામાં મોટું તો કે આપણે પોતાનું જે ધાર્યું કરાવવાનું છે બીજા પાસે, એ જો બંધ કરી દે અને પોતાની જે ગુપ્ત રાખતી બાબતો છે, છુપું રાખવાની જે બાબતો છે બંધ કરવા માંડે. આ બંને સૌથી મોટા પુરુષાર્થ મૂક્યા છે. ધાર્યું કરાવવું નહીં, પોતાની દરેક બાબતોને યોગ્ય વ્યક્તિ પાસે ઉગાડી કરી દેવી, છુપું રાખવું નહીં, અને મોટામાં મોટું બીજું કે બીજાને આધીન રહેવું. કોઈ પણ જગ્યાએ આપણે વ્યવહારની અંદર બીજાના આધીન જેટલા રહ્યા, ત્યાં પેલી પ્રકૃતિને આ કપટની ગાંઠને એનો ચાન્સ મળતો નથી વધવાનો. એટલે દાદા ભગવાને તો બહુ જ સુંદર આ ઉપાય પણ બતાવ્યા છે. સ્ત્રીની અંદરથી આ જે પરમાણુ ખલાસ થઈ જાય કપટ અને મોહના, તો એની પ્રકૃતિ પણ પછી બદલાઈ જાય છે. ઘણી વાર તો અમુક સ્ત્રીઓને એવી બહુ જ કુટેવ પડેલી હોય કે બીજાની વાતોને સાંભળ્યા કરવી. કેટલાક તો બારણા બંધ હોય તો કાન અડાડીને પણ મારી શું વાતો કરતા હશે એ સાંભળે. દાદા ભગવાને આને બહુ જ મોટું કપટ કહ્યું છે. આ આપણું જે વર્તન છે એ પેલું અંદર જે ગાંઠ પડેલી છે એના આધારે થયેલું છે. કોઈ પણ 2 જણ વાત કરતા હોય એને થાય કે મારા વિશે શું વાત કરે છે, એ એવું જે બતાવનાર અંદર છે એ પેલું કપટની જે ગાંઠ પડેલી છે એના કારણે એને આ દેખાય છે. અને દાદા ભગવાને બહુ જ સુંદર આ પુરુષાર્થ માટે આપણને અદ્ભુત દ્રષ્ટિ આપી છે કે જેથી આપણે આખી સ્ત્રી પ્રકૃતિમાંથી મુક્ત થઈ પોતે આત્માની જ્ઞાન જાગૃતિમાં આગળ વધી શકાય. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ